શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, અન્ય મનુષ્ય તે જ આચરણ કરે છે. તે જે પ્રમાણિત કરે છે, સાચું ઠરાવે છે, લોકો તેને અનુસરે છે. અવનિ અને અમરનો જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ. તેમના દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા. ઉનાળાની રજાઓ પડી અને અવનિ અમર માતાપિતા સાથે ગામડે જવા ઉપડ્યા. ખેતરમાં દેશી આંબા હતા. તેની કેરી પકવવા માટે ઘાસમાં મૂકેલી હતી. તેમની સુગંધથી અવનિ અમર ખુશ થઈ ગયા. એ તો ખેતરે જઈને ચડ્યા આંબાની ડાળે. આંબે બેસીને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને મજા પડી ગઈ. તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી, પણ છેક ઉપરની મોટી ડાળ પર તો કેરીઓ ઝૂલતી હતી. આ ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ અવનીને પ્રશ્ન થયો. આ ઉપરની ડાળીની કેરી કેમ નહીં ઉતારી હોય? એ તો દાદા જ જાણે. ચાલ જઈને પૂછીએ. દાદા ખુરશીમાં બેસી વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા. દાદા, પેલા આંબાની ઉપરની ડાળે તો પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે. હા, ધ્યાનથી જો, બધા આંબા પર એમ જ છે. આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં દાદા? છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે. અડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા. અમર અને અવનિ દાદા સામે વિસ્મયથી જોઈ રહ્યા. બસ એટલા જ માટે. આપણને કેરી ભાવે એમ પોપટ, કોયલ, કાબરને ભાવે જ ને. જુઓ, આ વિશે વિનોબા ભાવેજી શું કહે છે. વિનોબા ભાવેજી કે કોણ? વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહી શકાય. આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં તેમનો મોટો ફાળો. વિનોબાજી કહે છે, જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં, ત્યાં સુધી મારી માં મને ખાવા નહોતી આપતી. ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં. બાળપણથી જ આ સંસ્કાર મને માં તરફથી મળ્યા. ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી પાવું, ગાયને કૂતરા માટે કંઈક અલગ રાખવું, એ ભારતીય સંસ્કૃતિની કંઈક આપવાની વાત છે. માણસ એકલો નથી, આ વૃક્ષ વનસ્પતિ છે, પશુપંખી છે, એ બધાનોય આપણે જે ખાઈએ પીએ છીએ, તેમાં કંઈક ને કંઈક ભાગ છે. આવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં છે.